હલો મિત્રો, કેમ છો? મારે લગભગ 3 વસ્તુ કહેવાની છે ઓસીઆઈ બાબત. પહેલું તો એ કે તમારો કરંટ પાસપોર્ટ જો હમણાં રિન્યૂ થયેલો હોય તો વિધિન 90 ડેઝ તમે ઓસીઆઈ અપડેટ કરી નાખજો. બીજું કે 90 ડેઝ ઉપર થઈ ગયા હોય તો પણ કરી નાખજો, અને એમાં પેન્ડિંગ દેખાડશે. પણ એમાં તમે અત્યારે કરંટ પાસપોર્ટ નંબર એમાં પોસ્ટ કર્યો હશે, એ પેન્ડિંગ ભલે દેખાડે, તમારે એ પેન્ડિંગ છે તમારે પ્રિન્ટઆઉટ રાખવાનું સાથે. જો ઇન્ડિયા જવાનું થાય ત્યારે તમારે અહીંયાના એરપોર્ટ પર એને દેખાડી શકો કે આ મારો કરંટ પાસપોર્ટ છે અને પેન્ડિંગમાં છે, તો તમને જવા દેશે. બીજું કે ઓસીઆઈ જેના પાસે આવી ગયું છે ને એમાં કહે છે તમારે કાર્ડ લઈ જવાની જરૂર નથી, પણ પર્સનલી I suggest always carry your OCI card, and also the last page, on the last page of OCI જે પાસપોર્ટ નંબર લખ્યો છે, મે બી તમારો 2010 કરેલો હોય કે 12 વોટ એવર ઇટ ઇઝ, એ તમારે પાસપોર્ટ જરૂરથી લઈ જજો. અને કરંટ પાસપોર્ટ તો ડેફિનેટલી લઈ જવાનો હોય જ, અને શક્ય હોય તો લાગે તો તમારા ભલે ત્રીજો પાસપોર્ટ આવ્યો, 3 પાસપોર્ટ લઈ જજો. એટલે કોઈ બી જાતનું કોઈ કન્ફ્યુઝન ન થાય અહીંયા કે ઇન્ડિયામાં. આ ખાસ યાદ રાખજો. અને જવાનું થાય તમારે પેન્ડિંગ દેખાડતા હોય તો કાંઈ વાંધો નહીં, ડોન્ટ વરી. આમાં 8-10 જણ મેં કરી આપ્યું, એ ગયા છે અને જઈને પાછા બી આવી ગયા છે, એટલે કે એનો ઇસ્યુ નથી. તો આ બીજાને ખાસ કહેજો, અને એની કોઈ હેલ્પ જોઈતી હોય તો લેટ મી નો. થેન્ક યુ.